નમસ્કાર. આજે આપણે આઈકેએસ ભારતીય જ્ઞાન પરંપરા ઇન્ડિયન નોલેજ સિસ્ટમ વિશે થોડી ચર્ચા કરીએ. તો પહેલાં તો આપણે જાણીએ વોટ ઇઝ ધ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, વોટ ઇઝ ધ આઈકેએસ. ભારતીય જ્ઞાન પરંપરા એટલે શું થાય, શું છે? 2020માં જે આપણે એનઈપી આવી છે, નેશનલ ન્યૂ એજ્યુકેશન પોલિસી, તેના અંતર્ગત એ ભારત સરકારે જે આઈકેએસ ઉપર, ભારતીય જ્ઞાન પરંપરા ઉપર ભાર મૂક્યો છે. ખૂબ સારું કામ છે. અને તેનાથી આપણા મૂળમાં રહેલા, આપણા તત્વમાં રહેલા, આપણા જે શાસ્ત્રો છે, આપણે જે વ્યક્તિત્વ વિકાસ અને આપણા ચરિત્ર નિર્માણ માટેના પાસાઓ છે, તે ઉભરાઈને આવશે અને લોકો સુધી પહોંચશે. આજના આ યુગની અંદર જે ટેકનોલોજી અને આધુનિકતાનો યુગ છે, બદલતી ટેકનોલોજીના કારણે યુગ પણ ઝડપથી બદલાઈ રહ્યો છે. અને આપણો જે ઇતિહાસમાં રહેલા, આપણા જે વેદોમાં આપણા જે જ્ઞાન છે, આપણી જ્ઞાન પરંપરા છે, એ ધીરે ધીરે વિસરતી જઈ રહી છે એવું લાગે છે. એનાથી કનેક્શન થોડું ઓછું થતું જાય એવું લાગે છે. તો આઈકેએસ પહેલાં તો શું છે, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ શું છે, તેના વિશે જાણીએ. એ ખાલી આપણા વેદ, ઉપનિષદ કે ખાલી શાસ્ત્ર, આધ્યાત્મિક જ સાથે જ નથી સંકળાયેલું. તે આપણી ભારતીય કળા, ભારતીય સાહિત્ય, ભારતીય આપણી ભાષાઓ, આપણી પ્રાચીન રીતો, આપણા જે આયુર્વેદિક ચિકિત્સા છે, એ યોગ, આયુર્યોગ સાથેનું એ બંનેનું સમન્વય, બધાનું એક સૂત્રતા કેળવીએ એટલે આઈકેએસ થાય, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ થાય. ભારતીય જ્ઞાન પરંપરા એ વ્યક્તિત્વ વિકાસ અને ચરિત્ર નિર્માણ ઉપર ખાસ ધ્યાન આપે છે. જો માણસનું કેરેક્ટર સ્ટ્રોંગ હશે તો એ ખરેખરમાં સંપન્ન માણસ કહેવાય છે. જો માણસનું વ્યક્તિત્વ વિકસિત હશે, સ્ટ્રોંગ હશે, તો એ માણસમાં સંતુષ્ટતા ઓટોમેટિક કેળવાઈ જશે. અને સંતુષ્ટ વ્યક્તિ હરેક પરિસ્થિતિમાં સુખી હોય છે, સંપન્ન હોય છે. આઈકેએસ એ જે આપણા ઇતિહાસમાં રહેલી, આપણા શાસ્ત્રોમાં જે વાતો કરેલી છે, આપણા વેદોમાં જે વાતો કરેલી છે, જે જ્ઞાનની વાતો કરેલી છે, જે વ્યક્તિત્વ વિકાસ અને ચરિત્ર નિર્માણની વાતો કરેલી છે, જે એક વ્યક્તિને, એક બાળક કઈ રીતે ખીલી શકે, કઈ રીતે સમાજ અને રાષ્ટ્રનું ઉત્થાન કરી શકે, એની જે વાતો રહેલી છે, જે શીખવે છે આપણે, એ જ આપણા સંસ્કાર છે, એ જ આપણું મૂળ છે, એ જ આપણું જીવન છે એમ કહી શકાય છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020ની અંતર્ગત જે આઈકેએસને અલગ અલગ ભાગમાં વિભાજિત કરી અને વિદ્યાર્થીઓ સુધી જે પહોંચાડ્યું છે, તે ખૂબ જ સારું છે. હું પોતે પણ અભ્યાસ કરું છું મારા કોલેજમાં, અને હું પણ આઈકેએસ અત્યારે જે નો અભ્યાસ કરું છું. અને આઈકેએસની જે અમે રૂબરૂ જોઈએ છીએ અત્યારે સિસ્ટમની અંદર જે આવ્યું છે, અને જે એની જે ભણવાની જે રીતો છે, જે રીતે ભારત સરકારે એને એન્ટર કર્યું છે, ખૂબ જ સરાહનીય છે. બહુ સારું કામ છે. કોલેજના વિદ્યાર્થી અને સ્કૂલોના વિદ્યાર્થી ને આઈકેએસ અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કરી જે પીરસવામાં આવ્યું છે, બહુ મસ્ત છે, બહુ જોરદાર છે. હું જે કોર્સમાં અભ્યાસ કરું છું, વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ, તો અમારે જે આઈકેએસ ભણવાનું આવે છે, તે અલગ અલગ વ્યક્તિત્વ વિકાસ માટેના મણકાઓ છે, તેવા કુલ
52 મણકાઓ છે અને આ મણકાઓને અડધા મણકાઓને લીધા છે અને વ્યક્તિત્વ વિકાસના દરેક મણકો એક પોતાની વિશિષ્ટતા ધરાવે છે અને દરેક મણકો એક પોતાનું આગવું સ્થાન ધરાવે છે. આવા અમને મણકાઓ શીખવામાં આવે છે વ્યક્તિત્વ વિકાસના. તો જે ચરિત્ર નિર્માણ અને વ્યક્તિત્વ વિકાસ ઉપર ભાર મૂક્યું છે, જે કહેવાય ને કે જેના આની પર ભાર મૂક્યો છે, ખૂબ સરાહનીય છે, ખૂબ સારું છે. ફરી આપણે મળીશું, ચર્ચા કરીશું એક નવા કોન્ટેન્ટ સાથે, નવા વિષય સાથે અને નવા સબ્જેક્ટ સાથે. જય હિન્દ, જય ભારત.